અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજ મુદ્દે એક મોટા સમાચાર મળી રહ્યા છે। કન્સલ્ટન્ટ એજન્સીઓની બ્રિજને તોડી પાડવાની સલાહ સામે આવી છે। સુભાષ બ્રિજને સંપૂર્ણપણે તોડી નવો બ્રિજ ફોરલેન વાળો પહોળો બ્રિજ બનાવવાની સૂચન છે। બ્રિજ કેટલો તોડવો તે બાબતે અંતિમ નિર્ણય સીએમ લેશે। સુભાષ બ્રિજના પાયા હજુ પણ મજબૂત હોવાનો દાવો કરાયો છે। તો સુભાષ બ્રિજ તોડવો કે નહીં તે મુદ્દે આજે કોઈ નિર્ણય આવી શકે તેમ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન। હરીન, કયા પ્રકારની તજવીજ હાલમાં લાગી રહી છે? ક્યારે કોઈ અંતિમ ફેસલો આવી શકે તેમ છે? બિલકુલ, થોડા દિવસ પહેલા ક્ષતિગ્રસ્ત થયેલા સુભાષ બ્રિજ છે તેને બંધ કરી દેવામાં આવ્યો હતો અને હજી પણ આ બ્રિજ બંધ છે। હું દ્રશ્યો બતાવવા માંગીશ કે બંને બાજુથી અને જે રિવરફ્રન્ટનો માર્ગ છે તેને છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવામાં આવ્યો છે, કેમ કે તેમાં ક્ષતિ હતી। ત્યારબાદ 3 અલગ અલગ એજન્સીઓ છે તેના દ્વારા તેમાં સર્વે કરવામાં આવ્યો હતો, તેનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને આ રિપોર્ટ છે તેમાં સુભાષ બ્રિજ તોડવો તેવો છે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખાસ કરીને તેમનું સ્ટ્રક્ચર છે તે તોડાય તેવી હવે શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે। તેમનું લોઅર સ્ટ્રક્ચર છે તે મજબૂત છે તેવો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સુભાષ બ્રિજના પાયા એટલે કે નીચેનું સ્ટ્રક્ચર એટલે કે તેના પાયા છે તે હજુ મજબૂત હોવાની વાત છે, પરંતુ તેમનું સુપર સ્ટ્રક્ચર તોડી તેના બદલે નવો ફોરલેન રોડ બનાવવો કે તે જ લેનમાં વધારો કરવો તેને લઈને હવે નિર્ણય છે તે લેવાનો છે। ખાસ કરી અને એક અધિકારીઓ સાથે મુખ્ય પ્રધાન છે તે બેઠક પણ કરશે અને તેમાં નિર્ણય લેવામાં આવશે કે બ્રિજનો જે ભાગ છે તે સંપૂર્ણપણે તોડી પાડવો કે ત્યારબાદ તેમાં સમારકામ કરવું અથવા તો બાજુમાં એક રસ્તો બનાવવો। એટલે આ તમામ જે મુદ્દાઓ છે તેને લઈ અને હવે એક બેઠક પણ મળશે અને તેનો અંતિમ નિર્ણય છે તે ત્યાં લેવામાં આવશે। પરંતુ આજે સત્તાવાર રીતે કદાચ જાહેરાત થઈ શકે છે કે આ બ્રિજ છે તેને તોડી પાડવામાં આવશે। જે અલગ અલગ 3 એજન્સીઓ દ્વારા રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યા હતા તેમાં બિલકુલ ક્ષતિ આવી હતી અને તેના આધારે હવે આગળનો નિર્ણય છે તે લેવામાં આવશે। જો આ બ્રિજને તોડી પાડવામાં આવશે અને ફરીથી ત્યાં બનાવવામાં આવશે તો હજી પણ ખૂબ લાંબો સમય સુધી આ કામગીરી ચાલશે અને તેને લઈને આ બ્રિજ છે તેમજ નીચેનો રિવરફ્રન્ટનો જે ભાગ છે તેને ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય પણ છે કોર્પોરેશન દ્વારા લેવાઈ શકે છે। પરંતુ અત્યારના સૌથી મોટા સમાચાર કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી જે સુભાષ બ્રિજને બંધ રાખવામાં આવ્યો હતો તેને હવે તોડી પાડવાનો નિર્ણય છે તે લેવાઈ શકે છે। જી હરીન, જે રીતે સુભાષ બ્રિજ ઉત્તરનો પ્રવેશ દ્વાર પણ ગણાતો હોય છે, એ બ્રિજની મજબૂતાઈ અત્યંત મહત્વની હોય છે। આગામી દિવસોમાં તમે જુઓ તો અમદાવાદમાં અને ગુજરાતમાં પણ અલગ અલગ ઇવેન્ટ્સ, આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ આવી રહી છે। એ ઇવેન્ટને જોતા પણ શું લાગી રહ્યું છે કે હવે અંતિમ નિર્ણય ગમે ત્યારે લેવાશે, આ બ્રિજ તોડી જ નાખવામાં આવશે? બિલકુલ, અંતિમ નિર્ણય કદાચ આજે જ આવી જશે। આજે નહીં તો 1-2 દિવસમાં નિર્ણય છે તે આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે, સીએમ અંતિમ નિર્ણય લેશે, કોર્પોરેશન અધિકારીઓ છે તેમના દ્વારા સરકારમાં રિપોર્ટ તો સબમિટ કરી દેવામાં આવ્યો છે, પરંતુ હવે કઈ રીતે તેમનું નીચેનું સ્ટ્રક્ચર મજબૂત છે, પરંતુ હવે સુભાષ બ્રિજ છે તેને સંપૂર્ણપણે તોડી પાડવો, ઉપરના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવો, આ જે મુદ્દાઓ છે તેને લઈને જ ખાસ કરીને નિર્ણય લેવાના બાકી છે અને કદાચ આવનારા દિવસોમાં નિર્ણય છે તે જલ્દી આવે તેવી શક્યતાઓ છે। પરંતુ નિર્ણય ચોક્કસ લેવાઈ શકે છે કે સુભાષ બ્રિજ છે તેને તોડી પાડવામાં આવશે, કેમ કે આ હાલતમાં તેમનું સમારકામ કરવું અથવા તો અન્ય કોઈ કામગીરી કરવી તે યોગ્ય ન હોય। ખૂબ જ જૂનો આ બ્રિજ છે ને તેને જ લઈને કોઈ પણ ભવિષ્યમાં અનિચ્છનીય બનાવ ન બને, તેની મજબૂતાઈ વધે તેને લઈને તેમાં હવે તેમને તોડી અને નવું સ્ટ્રક્ચર બનાવવું તે ખૂબ મહત્વનું થઈ ચૂક્યું છે અને આ જ કારણોસર છે તે કોર્પોરેશન અને સરકાર છે તેમના વચ્ચે જે નિર્ણય લેવામાં આવશે તે કદાચ આજે અથવા તો 2-3 દિવસમાં નિર્ણય આવી શકે છે અને ખાસ કરીને કઈ પ્રકારની કામગીરી આ બ્રિજ ઉપર હવે થઈ શકે છે તેનો પણ રિપોર્ટ આવી ચૂક્યો છે। જે અલગ અલગ એજન્સીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો તેના દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે તેમની મજબૂતાઈ, નીચેની મજબૂતાઈ છે, નીચેનો જે ભાગ છે તે હજી બરાબર છે, પરંતુ જે ઉપરથી જે ક્ષતિઓ સર્જાય છે તેને લઈને કદાચ તે સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવે અને ત્યારબાદ ફરીથી તેમાં નિર્માણ કરવામાં આવશે। એટલે આ જે નિર્ણય છે તે ખૂબ મહત્વનો નિર્ણય છે। હવે શું નિર્ણય આવે છે, સરકારમાંથી શું નિર્ણય લેવામાં આવશે તે આગામી સમય બતાવશે, પરંતુ જે રીતે રિપોર્ટ સબમિટ થયા છે આ રિપોર્ટ મુજબ છે ઉપરના ભાગમાં તેમને ક્ષતિ છે તેવો રિપોર્ટ 3 એજન્સીઓ દ્વારા સબમિટ કર્યો છે। જી ધન્યવાદ હરીન, તમામ જાણકારી બદલ। તો ગમે ત્યારે હવે સુભાષ બ્રિજ તોડવાનો ફેસલો સરકાર લઈ શકે તે પ્રકારના ચક્રો ગતિમાન કરાયા છે। કન્સલ્ટન્ટ એજન્સીઓએ ગઈકાલે રિપોર્ટ સોંપ્યો હતો।